તો આ સાથે જ ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। મોટા સમાચાર પર નજર કરીએ। અત્યાર સુધીના મોટા સમાચાર, વોર બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર। જી, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ થઈ હોવાનો દાવો છે। પાકિસ્તાનની એર સ્ટ્રાઇકનો અફઘાનિસ્તાને જડબાતોડ જવાબ આપ્યો છે। અત્યારે દાવો થઈ રહ્યો છે અફઘાનિસ્તાની સેનાએ જવાબી કાર્યવાહી કરી છે। થોડા દિવસ પહેલા જ પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી હતી અને કહેવાઈ રહ્યું છે કે હવે અફઘાનિસ્તાને એનો બદલો લીધો છે અને દાવો એ પણ થઈ રહ્યો છે અફઘાનિસ્તાન તરફથી એવો દાવો કરવામાં આવ્યો કે ઘણા પાકિસ્તાની સૈનિકો તેમના કબજામાં છે, ઘણા પાકિસ્તાની સૈનિકોને ઠાર મારવામાં આવ્યા છે એવો દાવો પણ કરવામાં આવ્યો અને ત્યાંનું જે રક્ષા મંત્રાલય તાલિબાન તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન પાસેના ઘણા હથિયારો પર જપ્ત કરવામાં આવ્યા। કુનાર પ્રાંતની પાસે અનેક એવા પાકિસ્તાની સૈનિકો જેમને મારવામાં આવ્યા છે એવો દાવો કરવામાં આવ્યો। હુમલાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે। આ તમામ જે તસવીરો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને જે ત્યાંની ન્યૂઝ એજન્સી છે, ઘણી બધી આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી છે એ પણ આ સમાચારને કવર કરી રહી છે અને સૌથી મોટો દાવો એ છે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બંને વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ થવા જઈ રહી છે। અત્યારે શું ફક્ત જે પાકિસ્તાને પ્રહાર કર્યો તો એની સામે હવે જ્યારે અફઘાનિસ્તાને જવાબ આપ્યો છે ત્યારે બધું શાંત થઈ જશે કે ઓર આમાં વધારે પરિસ્થિતિ વિકટ થવાની છે એના પર નજર છે। અફઘાનિસ્તાનનું જે વિદેશ મંત્રાલય છે એ ખૂબ જ મોટો દાવો કરી રહ્યું છે। 40 જેટલા પાકિસ્તાની સૈનિકોને મારવામાં આવ્યા એવો દાવો કરવામાં આવ્યો છે। ઘણા બધા વિડીયો તમે જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, ફાયરિંગ થઈ રહ્યું છે। બીજી બાજુ મોટો દાવો એ પણ છે કે ઘણા બધા સૈનિકોને માર્યા, ઘણા બધા સૈનિકોને જીવતા પકડી લેવામાં આવ્યા છે। હવે જોવાનું રહેશે કે આમાં સત્તાવાર રીતે શું નિવેદન આપવામાં આવ્યા છે। તમામ વાયરલ વિડીયો છે સોશિયલ મીડિયા પર અને ઘણા બધા એવા આંતરરાષ્ટ્રીય ન્યૂઝ પ્લેટફોર્મ છે જેમણે આ સમાચાર કવર કર્યા છે। એના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ અત્યારે ઉત્પન્ન થઈ છે। 15 જેટલી પાકિસ્તાની પોસ્ટ કબજે કરી હોવાનો દાવો પણ થઈ રહ્યો છે। અત્યારે આ સમાચારની પુષ્ટિ નથી પણ ત્યાંથી આ જે સમાચાર આવી રહ્યા છે એ અમે તમને બતાવી રહ્યા છે। તમામ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ છે અને દાવો થઈ રહ્યો છે કે અફઘાનિસ્તાની સેનાએ જવાબી કાર્યવાહી કરી છે। થોડા સમય પહેલા પાકિસ્તાને જે એટેક કર્યો હતો અફઘાનિસ્તાન પર એક સાથે એર સ્ટ્રાઇક કરી હતી, ઘણા બધા લોકોના મોત થયા હતા અને હવે જવાબી કાર્યવાહી અફઘાનિસ્તાને કરી છે તેવો દાવો છે। હુમલામાં પાકિસ્તાનના અનેક સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। અફઘાનિસ્તાન અને પાકિસ્તાન આ બંને વચ્ચે અત્યારે યુદ્ધ જેવી સ્થિતિ છે અને મોટા સમાચાર એ કે ઘણા પાકિસ્તાની સૈનિકોને જીવતા પણ પકડી લેવામાં આવ્યા અને ત્યાં જ એમને ઠાર પણ મારવામાં આવ્યા છે। હવે જોવાનું રહેશે સત્તાવાર રીતે ત્યાંથી શું વિગતો આપવામાં આવે છે। આ તમામ જે ન્યૂઝ અમે તમને બતાવી રહ્યા છે એ આંતરરાષ્ટ્રીય જે ન્યૂઝ એજન્સી છે તે કવર કરી રહી છે અને માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છે। ઘણા એવા ન્યૂઝ પ્લેટફોર્મ છે જેણે આ સમાચાર પ્રસારિત કર્યા છે એના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છે। અફઘાનિસ્તાનની સેનાએ પાકિસ્તાનની 15 પોસ્ટ તબાહ કરી હોવાનો દાવો છે। શું અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે હવે યુદ્ધ ફાટી નીકળશે એક મોટો સવાલ છે કે પછી સામસામે બંને જ્યારે પ્રહાર કરી નાખ્યા છે ત્યારે હવે આખો મામલો શાંત થઈ જશે એના પર નજર છે। સાથે સાથે હવે અફઘાનિસ્તાને જ્યારે એટેક કરી લીધો છે ત્યારે શું એની સામે પાકિસ્તાન કોઈ જવાબ આપશે કે કેમ એના પર અત્યારે નજર મંડરાયેલી છે। આ તમામ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। અફઘાનિસ્તાનની સેના જાણે કે અત્યારે આક્રમક પ્રહાર કરી રહી છે અને પાકિસ્તાન લાચાર જોવા મળી રહ્યું છે। કહેવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાનની સામે જે ઓપરેશન ગઝબ લીલ હક હતું એ અંતર્ગત અહીંયા પ્રહાર કરવામાં આવી રહ્યા છે। જોવાનું રહેશે કે પાકિસ્તાન તરફથી પણ કોઈ વળતો હુમલો કરવામાં આવશે કે કેમ। બીજી બાજુ દાવો એ પણ થઈ રહ્યો છે, બંને પક્ષે દાવો થઈ રહ્યો છે કે સામસામે નુકસાન ઘણું જ થયું છે પણ જે ઓફિશિયલ બધી વિગત આવશે ત્યારબાદ ખબર પડશે કે આખરે કોને કેટલું નુકસાન પહોંચાડ્યું છે। અત્યારે તો એટલી જ વિગત મળી છે કે તાલિબાને અફઘાનિસ્તાને પાકિસ્તાન પર જવાબી હુમલો કર્યો છે અને પાકિસ્તાનની ધરતી દણદણી ઉઠી છે। વિગત એવી છે
ખોસ્ત પ્રાંતની આસપાસ પાકિસ્તાન બેઝ પર કબજો પણ કરી લેવામાં આવ્યો છે. તમે જુઓ, એક બાદ એક અપડેટ મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન બેઝ પર પણ કબજો કરી લેવામાં આવ્યો. આ તમામ વિગતો હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. આ તમામ વિગતો અત્યારે સોશિયલ મીડિયા પરથી આવી રહી છે. કહેવાય રહ્યું છે કે કુનાર પ્રાંતની પાસે પણ ઘણા બધા પાકિસ્તાની સૈનિકોને ઠાર મારવામાં આવ્યા. ઝબીહુલ્લા તરફથી આ કહેવામાં આવ્યું છે કે 40 જેટલા પાકિસ્તાની સૈનિકોને મારવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતની પાસે જ અહીંયા જબરદસ્ત ગોળીબારી થઈ રહી છે. સાથે સાથે આમને સામને પ્રહાર પણ થઈ રહ્યા છે. પાકિસ્તાન તરફથી પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે. પાકિસ્તાની સેનાની જે પોસ્ટ છે ત્યાં હુમલો કરાયો છે અને દાવો એ પણ છે કે 15 જેટલી પોસ્ટ કબજે કરવામાં આવી હોઈ શકે છે. ડુરન લાઇનની પાસે અફઘાનિસ્તાનનું ઓપરેશન જારી છે, જ્યાં અફઘાનિસ્તાને અત્યારે વળતો પ્રહાર કર્યો છે અને સૌથી મોટો દાવો એ કે અફઘાનિસ્તાને ઘણા બધા પાકિસ્તાની સૈનિકોને જીવતા ઝડપી લીધા છે. પાકિસ્તાની સેનાની સામે અફઘાનિસ્તાને આ કાર્યવાહી શરૂ કરી છે.